માર્કેટમાં મુકાઈ ગયા હશે ને ગોતવાનું હશે ને બાકી હજી એમ કમાતા થાય તો આપણો મેળ પડી જાય કા ટ્રેનિંગમાં આમ બધું વ્યવસ્થિત બધું સમજાઈ જાય એવું બધું સમજાઈ જાય કે તમારું પ્રોફિટ માર્જિન ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ધંધો કરો ને તમારો ડબલ પ્રોફિટ રહેશે ઓલરેડી એમને પ્લસ તમને ગવર્મેન્ટ બેનિફિટ આપે પ્લસ તમને જીએસટી એક પણ પ્રકારનું લાગતું નથી. મોરબીની અંદર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર બહુ મોટો સ્કોપ છે અને માનો કે ન માનો પણ મોરબીની અંદર કારખાનાવાળા કરતા ઘણા ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર જાજુ કમાય છે અને એટલા જ માટે ઘણા બધા યુવાનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ પણ કરવા માંગે છે પણ મનમાં મુંજાઈ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. પણ હવે એ યુવાનોની ચિંતા દૂર થશે અને એ પણ આપણા જ ઘર આંગણે તમારે બીજે ક્યાંય ધક્કો નહીં ખાવો પડે. અત્યારે હાલ આપણે તમે જુઓ જે આપણે સનાડા રોડ છે ત્યાં જે માર્કેટ યાર્ડનો ગેટ નથી એની બાજુના જ કોમ્પ્લેક્સના પહેલા જ માળે આવી ચૂક્યું છે તીર્થ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ. અત્યારે હાલ આપણે તીર્થ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અંદર એન્ટર થઈ ગયા છીએ. તમે જો આ બાજુ અસલ મજાની બેન્ચમાં ખુરશીમાં ટ્રેનિંગ લેવા માટે અત્યારે હાલ છોકરો બધા બેઠેલા છે. આજે કંઈક વિશેષ આયોજન લાગે સાહેબ. આજે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ખ્યાલ આવે ખરેખર એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ શું છે. તો પહેલા વાત કર્યું તો બિઝનેસ માટેની વાત કરું. તીર્થ એક્સપોર્ટ જે બિઝનેસ છેલ્લા અમે 3 વર્ષથી કરીએ છીએ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ. હા બરાબર. અને વાત કરીએ તો આપણે ઇન્સ્ટિટ્યૂટ ક્લાસીસ આપણે ટ્રેનિંગ આપવાની છે. છેલ્લા 6 મહિનાની અંદર હળવદની અંદર અમારી બેન્ચ ચાલુ છે ઓલરેડી ને ઘણી બધી ઇન્ક્વાયરી મોરબીમાંથી અમને મળતી કે અમારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ શીખવું છે જેના માટે અમે મોરબીની અંદર અમારી બીજી બ્રાન્ચ અત્યારે ઓપનિંગ ચાલુ કરી છે. ઓકે તો એમાં શું શું આપના દ્વારા શીખવાડવામાં કઈ રીતે હોય? જો ખાસ કરીને વાત કરીએ આપણે એક્સપોર્ટની અંદર તો ગવર્મેન્ટ તમને ઘણા બધા બેનિફિટ આપે છે કે તમારે એક્સપોર્ટ કરો તો તમને ગવર્મેન્ટ એક્સ્ટ્રા પણ રૂપિયા આપે. સાથે એક બીજો મોટો ફાયદો વાત કરીએ તો એક એક્સપોર્ટની અંદર 1 પણ રૂપિયાનું જીએસટી લાગતું નથી. અરે વાહ, આપણને પહેલી વાર અમુક વસ્તુ ખબર પડે હો. આ ટ્રેનિંગના કારણે શું બેનિફિટ થતો હોય છે, આ શું કામ કરવી જોઈએ? ઓકે, જો વાત કરીએ આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટની ટ્રેનિંગની તો આપણે આજે આ ક્લાસીસની અંદર ઇન્સ્ટિટ્યૂટની અંદર તમને A to Z ડોક્યુમેન્ટથી લઈને તમને બધી જ પ્રકારની આ પ્રોસેસ તમને થિયરી શીખવાડવામાં આવશે. આની માટે અમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પોર્ટ વિઝિટ કરાવી છે, તમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવડાવી છે, તેમજ કોલ્ડ સ્ટોરેજ વિઝિટ તમને જે કરવામાં આવે છે અહીંયાથી અમારા ઇન્સ્ટિટ્યૂટ તરફથી. આમાં ટાઈમિંગ કેવી રીતે હોય? કેમ કે મોટા ભાગે અત્યારે કોલેજ કરતા અમુકનું સ્વપ્ન હોય કે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું છે અને અમુક વટી ગયા હોય ને પછી આપી દેતા. આપણે ખોટી લાઈનમાં કરી ગયા હતા. હકીકતમાં જણ આપણે આમના હતા તો એમને શીખવું હોય તો કેવી રીતે ટાઈમિંગ? સમયની વાત કરીએ તો મેન તો આપણે માટે સમય મહત્વનો છે. આ બિઝનેસ એ તમે પાર્ટ ટાઈમમાં પણ કરી શકો. અને વાત કરીએ ઇન્સ્ટિટ્યૂટના ટાઈમિંગની તો આપણે 1 મહિનાનો કોર્સ રહેશે તમારે અને 1.5 કલાકનો રેગ્યુલર સમય તમારે આપવો પડશે. ઓકે, 1.5 કલાક. એ ક્યારે ટાઈમિંગમાં? સવારે સાંજે ક્યારે? બને સવારે અને સાંજે બંને સમય આપણે ચાલુ જ છે. ઓકે, સ્ટાર્ટિંગમાં તો આપણે ઇવનિંગની બેન્ચ છે, પછી મોર્નિંગની પણ સાથે ફ્યુચરમાં પ્લાનિંગ છે અમારું. હા બરાબર. શું નામ તારું? યાદવ પાર્થ. યાદવ પાર્થ. કેટલી ઉંમર થઈ તારી? 16. હજી તો તારી દાઢી મૂસી ઉગી નથી ને ત્યાં તો 16 વર્ષમાં અત્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો ઘા કરીશ તું તો. ટ્રેનિંગમાં આમ બધું વ્યવસ્થિત બધું સમજાઈ જાય એવું બધું સમજાઈ જાય એમ. અહીં એક બીજા ભાઈ છે, તમારું શું નામ? રયાન ખાન. બરાબર. શું કેવું તમારું? શું અત્યારે ભણો હો? શું તમે ભણી લીધું, કોલેજ પૂરી થઈ ગઈ છે. કોલેજ પૂરી થઈ ગઈ તે તો ધંધે ચડવાની તૈયારી? હા. એ તો માર્કેટમાં મુકાઈ ગયા હશે ને ગોતવાનું હશે ને બાકી હજી એમ કમાતા થાય તો આપણો મેળ પડી જાય કા? તમારું નામ શું? મિત બારવા. મિતભાઈ, કેવું લાગ્યું આમ જનરલી તમારો કાંઈ એમ કોઈ વ્યવસાયનો એક્સપિરિયન્સ કે એવું કાંઈ નહીં? બરાબર. પહેલી જ વાર અહીંયા શીખવા માટે આવ્યા. કેવી લાગી ટ્રેનિંગ? અસલ સારી લાગી ને જી સરે કીધું કે એક્સપોર્ટનું ભૂતકાળ કેવું હતું ને આગળ ભવિષ્ય કેવું છે તો એ જાણીને એમ કે નોલેજ મળ્યું કે આ એક્સપોર્ટમાં ફિલ્ડમાં આગળ વધાય કે ન વધાય કેવું છે. જો ઇન્ડિયા, યુએસએ, આફ્રિકા, દુબઈ આ તો અલગ અલગ ટાઈમિંગ વાળી ઘડિયાળ અલગ અલગ સમય બતાવેલ છે એટલે લોકોને ખ્યાલ આવે કે કયા સમયે કયા કન્ટ્રીમાં કામ કરવું. પ્લસ તમને બે મેન વાત તો તમને એ કરું કે આપણે વાત કરી દઈએ તમને ડોક્યુમેન્ટ્સ LC આવે કે BL આવે કે શિપિંગ બિલ આવે કે PO આવે, ઘણા બધા ડોક્યુમેન્ટ આવે એક્સપોર્ટની અંદર અને એ લોકોને કંઈ ખ્યાલ હોતો નથી. અમે એના માટે તમને સેમ્પલ કોપી પણ પ્રોવાઈડ કરવામાં આવે અમારા ઇન્સ્ટિટ્યૂટ તરફથી.
ક્લાયન્ટને સંભાળવાના, ફોન બોન કરવાના, બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં આ ધંધો ચાલુ કરવો હોય એના માટે. સ્ટાર્ટિંગ બેઝમાં કંપની રજીસ્ટર કરવા માટે મેક્સિમમ તમારે 50 થી 60 હજારનો બિઝનેસ સ્ટાર્ટઅપ થઈ જાય તમારો. એમ ને? હા, 100%. અને આમાં આવકનો કેવડું ગણીએ કઈ? આવક સમજો તમે વસ્તુ કે તમારું પ્રોફિટ માર્જિન ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ધંધો કરો ને તમારે ડબલ પ્રોફિટ રહેશે ઓલરેડી. એમ ને? પ્લસ તમને ગવર્મેન્ટ બેનિફિટ આપે, પ્લસ તમને જીએસટી એક પણ પ્રકારનું લાગતું નથી. સાથે સાથે અમારે એક લિમિટેડ સંખ્યા જ રાખવાની છે, 20ની સંખ્યા. એમ ને? કેમ કે પર્સનલી બધા લોકોને ગાઈડ કરી શકીએ. હા, ખાસ વસ્તુ અમારી બાબત બહુ ધ્યાન વધારે રાખવાનું છે. જતા જતા બીજું કઈ વિશેષ મોરબીના યુવાનોને અથવા તો એક્સપોર્ટની અંદર આવતા લોકોને કઈ કહેવા માંગતા હોય? જો મારો એક જ સંદેશ રહેશે લોકોને, તમે 12 પૂરું કરો અથવા કોલેજ પૂરી કરો પછી તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટની ટ્રેનિંગ લઈને સતત મહેનત કરીને તમે ખુદનો જ બિઝનેસ ઊભો કરો, દુનિયામાં ઇન્ટરનેશનલ દુનિયામાં તમારું નામ રોશન કરો. એટલે આપણા પગ ઉપર પગભર થવા માટે ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે અને ખૂબ મોટી આવક સાથેનો મોટો સ્કોપ આ લાઇનની અંદર સંકળાયેલો છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની અંદર. અને તમે ખાલી અહીંયા આવશો, જોશો, જાણશો તો પણ તમને નવું જોવા અને જાણવા માટે પણ મળવાનું છે. તો એક વખત ચોક્કસ આપ મુલાકાત લેજો. માર્કેટ યાર્ડની એક્ઝેક્ટ બાજુમાં પહેલા માળે આવેલું છે તીર્થ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ.